નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણને ખબર છે કે આપણા દેશના ખેડૂતો અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો દેશી જુગાડ માટે જે જાણીતા છે, ત્યારે આજે આપણે એક દેશી જુગાડની વાત કરવાના છીએ કે ખેડૂત જે છે એ જો ધારે તો પોતાના ઓછા ખર્ચની અંદર પણ જે છે એ આવી વસ્તુ બનાવી અને પોતે ટૂંકી જમીનની અંદર સારામાં સારી જે છે ખેતી કરી શકે। ત્યારે આજે એવા જ એક પ્રગતિશીલ ખેડૂત અને એમણે જે છે એ આ દેશી જુગાડની પદ્ધતિ અપનાવી છે, તો આપણે એની પાસેથી માહિતી મેળવતા પહેલાં એનો પરિચય લઈ લે। મોટાભાઈ, તમારું નામ? મારું નામ છે રાજુભાઈ મંજીભાઈ બાવળિયા। ગામ તમારું? ગામ ખાંડાધાર હડમતિયા। તાલુકો જસદણ। તમારો મોબાઈલ નંબર એક આપજો। 97 375 97 375 89 50 89 50 1। હા, રાજુભાઈ ને? હા, રાજુભાઈનો નંબર છે। રાજુભાઈ, તમે જે છે એ આવી કોઠાસૂઝ જે છે એ કેવી રીતનું તમને જે છે આવું પૂછ્યું કે ભાઈ હું આવી પદ્ધતિ અપનાવું તો મને જે છે એ આ ફાયદો થાય? તમે એવું ક્યાંથી એવો વિચાર આવ્યો કે ભાઈ હું આવી રીતનું ગોઠવું એમ? મને ગઈ સાલ મારે બળદ હતા નહીં, ત્યારે મને એવું થયું કે મેં તો સુઝુકી મોટરસાઇકલનું જો હાથી બનાવું, પહેલાં 2 વ્હીલવાળું મેં બનાવ્યું હતું, પછી વર્ષ દિવસ મેં હાંક્યું, બરોબર, પછી આગલા વર્ષે આમાં સુધારો કર્યો અને 4 વ્હીલ કર્યા છે, બરોબર, હાંકવા માટે બહુ સારું છે, બરોબર। હવે રાજુભાઈ, આ તમે બનાવો છો તો એની અંદર કયા કયા સાધનોનો ઉપયોગ કર્યો છે અને કેવી રીતનું બનાવ્યું છે? સાધનો આપણે રપટ હાલી શકે, દતાળ હાલી શકે, બરોબર, ધાંઢાની ગમે તમામ વસ્તુ આમાં બળદની હાલી શકે, બળદથી ચાલતા બધા સાધનો જે છે એની અંદર ફિટ કરી શકે છે, બરોબર। હવે એના માટે તમે શું વ્યવસ્થા કરી છે? આ જે ગોઠવવા માટે જે છે હાથી જે છે દાંડાના, તો એને અહીંયા માટે કેવી વ્યવસ્થા કરી છે અને આ જે છે બ્લોક કેવી રીતના બનાવ્યા છે? આ સુઝુકીનું એન્જિન મૂક્યું છે, સુઝુકીનું એન્જિન મૂક્યું છે, હા, અને આ ઓલા સ્કૂટરના ટાયર ને એવું મૂક્યું છે, સ્કૂટરના ટાયર ને એવું છે, બરોબર। આમાંથી 4 થી 5,000 રૂપિયાના ટાયર થાય છે, અને સુઝુકી મારે ઘરનું પડ્યું હતું, બરોબર, એટલે 10 થી 15,000 રૂપિયામાં તૈયાર થઈ જાય છે, 10 થી 15,000 રૂપિયા જેવામાં તૈયાર બધું આવી જાય, એમાં બધું જ આવી જાય છે, એટલે કે ટૂંકમાં સેન શક્કર બધું ટાયર બાયર એન્જિન ટાયર બાયર બધું જ આવી ગયું, ટૂંકમાં હાથી આપણા ઘરના, અને આ બીજી વસ્તુ જે છે 10 થી 15,000 રૂપિયા જેવામાં તૈયાર થઈ જાય। હવે રાજુભાઈ, આ તમે કયા કયા પાકોમાં જે છે આનો ઉપયોગ કર્યો છે અને કેવી રીતના તમને ફાયદો થયો છે? કપાસ છે, મગફળી છે, તમામ પાકમાં હાલી શકે, બરોબર। હવે આ રાજુભાઈ, આ જે સાધન જે છે કોઠાસૂઝથી બનાવેલું, તો એની અંદર જે છે એ પેટ્રોલ જે છે એ કેટલું જોતું હશે, કલાકે જે છે કેટલું હાલે છે, અને ટૂંકમાં 1 વીઘો કાઢવા માટે જે છે એ કેટલો ખર્ચ થતો હશે? કલાકે વીઘોથી 1.5 વીઘો હાલી શકે છે, અને 30 થી 35 રૂપિયા વીઘે પેટ્રોલ જાય છે, 30 થી 35 રૂપિયા જેવું ખર્ચ જે છે એ ટૂંકમાં જાય છે। જોયું ને ખેડૂત મિત્રો કે આ બુદ્ધિ જે છે કે વેસાતી લેવા જવી ન પડે। 35 રૂપિયાની અંદર 1 વીઘો, આપને ખબર છે કે કોઈ રપટો કે રાપ કે આપણે જે નાનું સાધન જે છે બળદ હાંકવા જાય તો પણ જે છે એ ટૂંકમાં 150 થી માંડી 200 રૂપિયાથી માંડી અને 400 રૂપિયા સુધી ઢૂંઢિયામણ થતું હોય છે, ત્યારે આ 35 રૂપિયાની અંદર એ આ પદ્ધતિથી જે છે આ સુઝુકીનું જે જૂની સુઝુકી છે એ નવી સુઝુકી નથી, બરાબર ને? તો એનામાંથી જે છે આ સાધન જે છે આ રાજુભાઈ બનાવ્યું છે। રાજુભાઈ, હવે આપણે જોઈએ કે આ જે છે એ તમે હંકારીને દેખાડો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખબર પડે ભાઈ આ કેવી રીતનું ચાલે છે।